નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરવામાં આવે તો અમદાવાદના ઘોડા કેમ્પ પાસે લંડન જતું AI-171 એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થતી વખતે ઝાડ સાથે અથડાયા બાદ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયાની માહિતી સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે જ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત દુર્ઘટનાના લીધે ત્યાંના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું એ છે કે અમદાવાદના એરપોર્ટ પાસે ગ્રીન કોરિડોર બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે। જી હા મિત્રો, આ ફ્લાઇટના પૂર્વ સીએમ વિજય રૂપાણી પરિવાર સાથે સવાર હતા। મળતી વિગતો મુજબ પ્લેન દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ સાંજે 5 વાગે સુધી બંધ રહેશે। અત્યારે દુર્ઘટના સ્થળે ડીસીપી પહોંચ્યા છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ દુર્ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ડીસીપી વિકાસ સહાય સાથે વાત કરી છે, અને જેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સહાય આપવાની વાત કરી છે। આ સાથે જ એનએસજીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને આ ઉપરાંત મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઘટના સ્થળે અને હોસ્પિટલ જવા રવાના થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।